કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે ચેપ્ટર 11 ધોરણ 12 ચેપ્ટર 11 આપણે છેલ્લે દ બ્રોગલી તરંગ લંબાઈ વિશે વાત કરી હતી, બરાબર? આજે આપણે વાત કરવાની છે કે થોડાક સ્વાધ્યાયના જે દાખલા છે એ સ્વાધ્યાયના દાખલા વિશે આપણે ચર્ચા કરીશું, બરાબર? એમાં આપણે 6 દાખલા સ્વાધ્યાયના જોઈ લીધા હતા. 7મા દાખલાથી 11.7, બરાબર, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો સ્વાધ્યાયનો 11.7 જે છે, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સ્વાધ્યાયનો 11.7 એમાં આપણે રકમ આવી આપેલી છે કે 100 વોલ્ટના એક સોડિયમ લેમ્પ બધી દિશામાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્રમાં રાખેલો છે. ગોળો તેના પર આપાત થયેલ બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે. તો સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર છે. તો સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી છે? તમને અહીંયા પાવર આપેલો છે 100 વોલ્ટ, કે બલ્બ જે છે આ બલ્બ શું કીધું છે કે ભાઈ એક મોટો ગોળો લીધો છે, ધારો કે આવી રીતે એક મોટો ગોળો, એના કેન્દ્ર ઉપર સોડિયમ લેમ્પ રાખેલો છે. એ બધી દિશામાં શું કરે છે? પ્રકાશ આપાત કરે છે. અને આ ગોળો જે છે એ બધા જ પ્રકાશનું શું કરે છે? શોષણ કરે છે, બરાબર? એમનો તમને શું આપેલો છે? પાવર આપેલો છે કે પાવર P ઇઝ ઇક્વલ ટુ કેટલો આપેલો છે? 100 વોટ, બરાબર, અથવા તો 100 જૂલ પર સેકન્ડ, બરાબર. ત્યાર પછી એમની કેન્દ્ર લંબાઈ, કે આ જે લેમ્પ છે એ જે પ્રકાશ આપાત કરે છે એની કેન્દ્ર લંબાઈ એની તરંગ લંબાઈ, કે એની તરંગ લંબાઈ તમને આપેલી છે 589 નેનોમીટર, બરાબર. આની તરંગ લંબાઈ છે 589 નેનોમીટર છે, એટલે 10⁻⁹ મીટર. આવું તમને આપેલું છે. એમાં પહેલું એક ગોતવાનું આપણે કીધું છે કે સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી છે, બરાબર, કે એક ફોટોન દીઠ ઉર્જા. આમાં પહેલું એ એક ફોટોન દીઠ ઉર્જા. તો E ઇઝ ઇક્વલ ટુ, બરાબર, કે ફોટોનની ઉર્જા આપણે સૂત્ર જોયું હતું કે E ઇઝ ઇક્વલ ટુ hν, પણ અહીંયા તરંગ લંબાઈમાં આપેલું છે એટલે આપણે શું લખશું? hc અપોન લેમ્બડા. h ની વેલ્યુ ખબર છે 6.626 પ્લાન્ક અચળાંક ગુણ્યા 10⁻⁻34, c 3 × 10⁸8 અપોન લેમ્બડા કેટલો આપેલો છે? 589 ગુણ્યા 10⁻⁹ તો E ની વેલ્યુ આપને મળશે 3.37 ગુણ્યા 10⁻⁻19 જૂલ, બરાબર. E ની વેલ્યુ મળશે 3.37 ગુણ્યા 10⁻⁻19 જૂલ, બરાબર, કે એક ફોટોનની ઉર્જા આપને મળશે E ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમ્બડા પરથી 3.37 ગુણ્યા 10⁻⁻19 જૂલ. ત્યાર પછી બીજું બી આપને એવું પૂછેલું છે કે એક ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે, બરાબર. એક ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થતા, મતલબ કે એક સેકન્ડમાં કેટલા ફોટોન એના ઉપર આપાત થતા હશે. નંબર ઓફ ફોટોનની સંખ્યા આપણે જોવાની છે. તો હવે ફોટોનની સંખ્યા, તો કે આપણે અહીંયા શું આપેલું છે? પાવર આપેલું છે, બરાબર. આપણે એમ કહીએ કે ભાઈ ધારો કે એક સેકન્ડમાં n ફોટોન આપાત થતા હોય, એવું આપણે ધારીએ કે ભાઈ એક સેકન્ડમાં કેટલા n ફોટોન આપાત થતા હોય. તો હવે જો એક ફોટોનની ઉર્જા કેટલી છે? E જેટલી. તો અહીંયા લખવું હોય તો જેમ લખી ભાઈ એક ફોટોનની ઉર્જા E હોય તો n ફોટોનની ઉર્જા કેટલી થાય? તો કે ne જેટલી. n ફોટોનની ઉર્જા કેટલી થાય? ne. તો હવે તમને અહીંયા શું આપેલો છે? પાવર આપેલો છે, બરાબર. ટોટલ પાવર તમને આપેલો છે
તો આપણે ખબર છે કે ભાઈ પાવર બરાબર કે અહીંયા NE જેટલી ઉર્જા આપાત થાય છે, બરાબર, કે 1 સેકન્ડમાં આપણે એમ કહીએ કે ભાઈ 1 ફોટોનની ઉર્જા E છે, તો એ કેટલા, તો કે 1 સેકન્ડમાં N ફોટોન આપાત થાય છે, તો આપાત થતી ઉર્જા કેટલી 1 સેકન્ડમાં, ટોટલ ઉર્જા NE જેટલી, બરાબર. તો આપણે ખબર છે કે ભાઈ પાવર બરાબર તો કે E અપોન ઉર્જાના છેદમાં સમય એમ કહી શકીએ. રેડી. ઉર્જાના છેદમાં સમય, તો ઉર્જા અહીંયા કેટલી છે, તો કે NE જેટલી. પાવર બરાબર આપણે N તો જ મળશે. અહીંયા લખવું હોય તો લખી શકાય કે ભાઈ પાવર P ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, E બાય T. E એટલે કે ઉર્જાના છેદમાં સમય, પણ અહીંયા આપણે ટોટલ ઉર્જા આપેલી આપણે શું લખશું, NE ના છેદમાં T. તો NE E બરાબર શું છે, HC અપોન લેમડા, જેની વેલ્યુ આપણે ખબર છે 3.37 ગુણ્યા 10 - 19 E ની વેલ્યુ ખબર છે. T બરાબર શું આવશે, 1 સેકન્ડ, કારણ કે આપણે 1 સેકન્ડ માટે વાત કરીએ છીએ, તો T બરાબર 1 સેકન્ડ. તો આપણે પાવર તો આપેલો છે, પાવર આપેલો છે, E ની ખબર છે, T બરાબર 1 સેકન્ડ, તો N ની વેલ્યુ મળી જાય. તો N ઇઝ ઇક્વલ ટુ શું થાય, P અપોન E. P અપોન E પાવર ખબર છે 100 વોટ છેદમાં E. E પણ આપણે ખબર છે 3.37 ગુણ્યા 10 - 19. રેડી. તો આપને N ની વેલ્યુ મળશે 2.96 ગુણ્યા 10 - 20. આપને N ની વેલ્યુ મળશે 2.96 ગુણ્યા 10 - 20 ફોટોન પર સેકન્ડ, કે 1 સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થતા હશે, કે 2.96 ગુણ્યા 10 - 20 જેટલા ફોટોન શું થતા હશે, આપાત થતા હશે, બરાબર. તો આ એક એક્સરસાઇઝ 7. ત્યાર પછી 8મું આપણે કીધું છે એક્સરસાઇઝ નંબર 8, કે એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ આપને આપેલી છે 3.3 ગુણ્યા 10 - 14 હર્ટ્ઝ. જો આ ધાતુ પર 8.2 ગુણ્યા 10 - 14 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય કેટલું હશે, બરાબર. કેટલામાં છે, 11.8. તમને શું કીધું છે એમાં, કે ભાઈ તમને આવૃત્તિ આપેલી છે, કે ભાઈ એક ચોક્કસ ધાતુ માટે શેની આવૃત્તિ આપી, થ્રેશોલ્ડ આવૃત્તિ આપેલી છે. થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે ન્યુ0 તમને આપેલું છે 3.3 ગુણ્યા 10 - 14 હર્ટ્ઝ, બરાબર. 3.3 ગુણ્યા 10 - 14 હર્ટ્ઝ. ત્યાર પછી આપાત થતી આવૃત્તિ આપેલી છે, કે ભાઈ આટલી થ્રેશોલ્ડ આવૃત્તિ છે ધાતુની, અને આપાત થતી આવૃત્તિ કેટલી છે, તો કે 8.2 ગુણ્યા 10 - 14. આપાત થતી આવૃત્તિ કેટલી છે, 8.2 ગુણ્યા 10 - 14 હર્ટ્ઝ. રેડી. તો હવે તો કે આવૃત્તિનો પ્રકાશ આપાત થાય છે, બરાબર. આટલી આવૃત્તિ, આ થ્રેશોલ્ડ આવૃત્તિ છે, કે આટલી તો તમારે આપાત કરવી જ પડે, એના કરતાં વધારે આપાત કરો તો જ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળે. તો આપણે આટલી આપાત કરીએ છીએ, કેટલી, 8.2 ગુણ્યા 10 - 14 હર્ટ્ઝ જેટલી. જો આટલી આવૃત્તિ આપાત થતી હોય તો ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય કેટલું, મતલબ કે V0 આ આપણે શું કરવાનું, શોધવાનું. સ્ટોપિંગ પોટેન્શિયલ આપણે શું કરવાનું છે, કટ ઓફ વોલ્ટેજ, સ્ટોપિંગ પોટેન્શિયલ આપણે ગોતવાનો છે. તો આના માટેનું સૂત્ર આપણે ખબર છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ આવતું હોય, બરાબર, એના માટે તો કે EV0 ઇઝ ઇક્વલ ટુ hν માઇનસ 50. હજી વધારે લખવું હોય તો આમ લખીએ કે 50 નથી, પણ આપણી પાસે થ્રેશોલ્ડ આવૃત્તિ છે, તો આમ લખવું એટલે લખી શકીએ કે EV0 ઇઝ ઇક્વલ ટુ hν માઇનસ hν0. રેડી. તો આ E અહીંયા આવી જાય, અહીંયાથી H કોમન નીકળે, તો આમ લખવું લખી શકીએ V0 ઇઝ ઇક્વલ ટુ H, આ E અહીંયા વધે એટલે H અપોન E ઇન બ્રેકેટ ન્યુ માઇનસ ન્યુ0, બરાબર. ન્યુ માઇનસ ન્યુ0. H ની વેલ્યુ ખબર, E ની વેલ્યુ ખબર, ન્યુ ની વેલ્યુ આપેલી છે, ન્યુ0 ની વેલ્યુ આપેલી છે, તો V0 ની વોલ્ટ આપણે મળી જાય. તો V0 ઇઝ ઇક્વલ ટુ
એચની વેલ્યુ 6.626 ગુણ્યા 10 માઇનસ 34 अपॉन ई ની વેલ્યુ તો કે 1.6 ઇન્ટુ 10 માઇનસ 19 ન્યુ ની વેલ્યુ આપને આપેલી છે 8.2 ગુણ્યા 10 14 ઘાત માઇનસ ન્યુ 0 3.3 ગુણ્યા 10 14 ઘાત તો V0 ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ આપો તો સાદુરૂપ આપશો એટલે આપને મળશે 2.02 વોલ્ટ સ્ટોપિંગ પોટેન્શિયલ આપને કેટલો મળશે 2.02 વોલ્ટ બરાબર સ્ટોપિંગ પોટેન્શિયલ આપને આટલો મળશે સ્વાધ્યાયનો 8મો ત્યાર પછી સ્વાધ્યાયનો 11.9 સ્વાધ્યાયનો 11.9 માં તમને એમ કીધું કે એક ધાતુનું કાર્યવિધેય 4.2 ઇલેક્ટ્રોવોલ્ટ છે આ ધાતુ પર 330 નેનોમીટર તરંગ લંબાઈ આપાત કરવા વિકિરણ માટે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે કે નહીં તમને એમ પૂછેલું છે કેટલું પૂછેલું કે ભાઈ એક ધાતુનું કાર્યવિધેય 4.2 ઇલેક્ટ્રોવોલ્ટ છે શું આ ધાતુ પર 330 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ જો આપાત કરવામાં આવે તો ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળશે કે નહીં બરાબર તમને 50 આપેલું છે 50 એટલે કે કાર્યવિધેય 50 કેટલું આપેલું છે આપને 4.2 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 4.2 ઇલેક્ટ્રોવોલ્ટ તરંગ લંબાઈ આપને આપેલી છે લેમ્બડા બરાબર કે 330 નેનોમીટર વાળો પ્રકાશ આપાત થાય છે એટલે લેમ્બડા બરાબર 330 નેનોમીટર 10⁻⁹ મીટર આટલો પ્રકાશ આપણી તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત થાય છે હવે આપને ખબર છે કે ભાઈ જે એના ઉપર ફોટોન આપાત થાય છે એ ફોટોનની ઉર્જા મિનિમમ આટલી હોવી જોઈએ મિનિમમ કેટલી હોવી જોઈએ 4.2 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી એના કરતાં વધારે હોય તો જ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળશે કે 4.2 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી અથવા તો એના કરતાં વધારે જો એના કરતાં વર્ક ફંક્શન કરતાં ઉર્જા ઓછી હશે તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળશે નહીં તો આપણે અહીંયા કેવું હોય તો કહી શકીએ કે ભાઈ ફોટોનની ઉર્જા આપણે જોઈએ તો ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ શું થાય hc અપોન લેમ્બડા તો hc અપોન લેમ્બડા તો E ઇઝ ઇક્વલ ટુ h 6.626 ગુણ્યા 10⁻⁴ C બરાબર તો કે 3 × 10⁸ લેમ્બડા આપને આપેલો 330 નેનોમીટર ગુણ્યા 10⁻⁹ હવે અહીંયા આ ઇલેક્ટ્રોવોલ્ટમાં છે તો આ ઉર્જાને પણ શું કરવું પડે ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવી પડે તો ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવી હોય બરાબર તો આ ઉર્જા અત્યારે આપણે ધારો કે આટલું સાદુરૂપ આપશો તો આપણે જૂલમાં મળશે જો ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવી હોય તો આપણે શું કરવું પડે તો કે 1.6 × 10⁻⁹ વડે ભાંગવા પડે 1.6 × 10⁻⁹ વડે ભાંગી નાખીએ તો 1.6 × 10⁻⁹ ભાંગી અને જો આપણે સાદુરૂપ જો આપવામાં આવે બરાબર તો આપને ઉર્જા મળશે 3.76 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી કેટલી મળશે 3.76 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી તો E બરાબર આપને ઉર્જા મળશે 3.76 ઇલેક્ટ્રોવોલ્ટ હવે તો કે અહીંયા વર્ક ફંક્શનની ઉર્જા 4.2 ઇલેક્ટ્રોવોલ્ટ છે બરાબર આપાત થતા ફોટોનની ઉર્જા 3.76 ઇલેક્ટ્રોવોલ્ટ છે તો 50 જે છે એ કેવા છે એ કરતાં મોટા છે તો કે અહીંયા આપણે આમ લખવું હોય તો લખી શકાય અહીંયા ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળશે નહીં કારણ કે મોટા છે કોના કરતાં આપાત થતી ઉર્જા 50 ગ્રેટર ધેન E હોવાથી બરાબર 50 ગ્રેટર ધેન E હોવાથી ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ અહીંયા જોવા મળશે નહીં બરાબર તો આ એક્ઝામ્પલ સ્વાધ્યાયના 9મો દાખલો ત્યાર પછી આપણે આગળ જોઈએ
11.10 માટે આપણે વાત કરીએ તો 11.10 માં તમને એવું કીધું ભાઈ એક ધાતુની સપાટી પર 7.21 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિવાળો પ્રકાશ આપાત થાય છે. તેની સપાટીમાંથી 6 × 10⁵ મીટર પર સેકન્ડની મહત્તમ ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે? તમને અહીંયા શું ગોતવાનું કીધું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ મતલબ કે ν0 શોધવાનું કીધું છે. આપેલું કેટલું છે કે ધાતુની સપાટી પર કેટલા આવૃત્તિ ν બરાબર 7.21 × 10⁻14 7.21 × 10⁻14 હર્ટ્ઝ વાળો આટલો પ્રકાશ આપાત થાય છે. તમારે આ શોધવાનું છે કે ν0 થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે. અને જે મહત્તમ ઝડપ ઇલેક્ટ્રોન જે છે જે તમે આટલી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો છો અને જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એ ઇલેક્ટ્રોનની ઝડપ v બરાબર અથવા તો સોરી આમ લખવું હોય તો મહત્તમ ઝડપ એટલે કે v મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ કેટલું છે 6 × 10⁵ મીટર પર સેકન્ડ 6 × 10⁵ મીટર પર સેકન્ડ કે એમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એની ઝડપ કેટલી છે? આટલી છે. તો આપણે શું ગોતવાનું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ જે છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ આપણે શોધવાની છે. બરાબર. તો આપને ખબર છે કે ભાઈ કે મેક્સિમમ સૂત્ર આપણી પાસે છે કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ hν - hν0. બરાબર. આ તો આપને ખબર છે. તો હવે અમે અહીંયા જોઈએ તો કે મેક્સિમમ એટલે શું લખી શકાય કે 1/2 mv² મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ h કોમન કાઢી લ્યો. h કોમન કાઢો એટલે કાઉન્સમાં વધશે ν - hν0. બરાબર. v² મેક્સિમમ આપણે ઝડપ આપેલી છે ઇલેક્ટ્રોનનું. આ ઇલેક્ટ્રોન માટે છે. કે મેક્સિમમ શેના માટે છે? ઇલેક્ટ્રોન માટે. ઇલેક્ટ્રોનનું દળ આપને ખબર હોય. અહીંયા પ્લાન્ક અચળાંક ખબર છે. આપાત થતી આવૃત્તિ ખબર છે. તો ν0 મળી જાય. તો આને આટલા ભાગને અત્યારે કરતા બનાવો કે ν - hν0 ઇઝ ઇક્વલ ટુ આ h અહીંયા ગુણાકારમાં છે. નીચે ક્યાં આવે? છેદમાં આવે. તો અહીંયા લખી શકીએ કે ભાઈ mv² મેક્સ અપોન 2 × h. બરાબર. તો હવે અહીંયા કિંમત મૂકીએ તો ν - hν0 ઇઝ ઇક્વલ ટુ mv² મેક્સ m 9.11 × 10⁻31 દળ ઇલેક્ટ્રોનનું. v² મેક્સ ઝડપ અહીંયા આપેલી છે તો 6 × 10⁵ અપોન 2 × h 6.626 × 10⁻34. બરાબર. ν0 આપણે શોધવાનું છે. તો જો આનું સાદુરૂપ આપીએ કે ν - hν0 આટલાનું ભાગનું જો આપણે સાદુરૂપ આપશું તો આપને મળશે 2.47 × 10⁻14 ν - hν0 ઇઝ ઇક્વલ ટુ આપને મળશે 2.47 × 10⁻14. બરાબર. આ ν0 આ બાજુ જ આવતી આને અહીંયા લઈએ તો ν0 ઇઝ ઇક્વલ ટુ બરાબર. આ માઇનસ છે તો ઓલી સાઈડ જાય તો પ્લસ થઈ જાય. તો ν0 ઇઝ ઇક્વલ ટુ ν - 2.47 × 10⁻14 ν - 2.47 × 10⁻14. તો ν0 ઇઝ ઇક્વલ ટુ ન્યુ કેટલા આપેલા તમને 7.21 × 10⁻14 માઇનસ 2.47 × 10⁻14. તો ν0 થ્રેશોલ્ડ આવૃત્તિ બરાબર સાદુરૂપ આપો. સાદુરૂપ આપશો તો આપને મળશે 4.74 × 10⁻14. 4.74 × 10⁻14 હર્ટ્ઝ. થ્રેશોલ્ડ આવૃત્તિ હશે એ કેટલી હશે? 4.74 × 10⁻14 હર્ટ્ઝ જેટલી શું હશે? થ્રેશોલ્ડ આવૃત્તિ હશે.
ત્યાર પછી 11મો આપણે જોઈએ આર્ગન લેસર વડે ઉત્પન્ન થયેલ 488 નેનોમીટરના પ્રકાશનો ઉપયોગ ફોટોઇલેક્ટ્રિક અસરમાં થયો છે. બરાબર. જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ 0.38 વોલ્ટ છે. તો ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનેલ છે તેનું કાર્યવિધેય શોધો. હવે અહીંયા કાર્યવિધેય કીધું છે. તમને એમ કીધું ભાઈ આર્ગોન લેસર વડે ઉત્પન્ન થયેલ 488 નેનોમીટરનો પ્રકાશનો ઉપયોગ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં થાય છે. બરાબર. આ વર્ણપટ રેખાના પ્રકાશના ઉત્સર્જક પર આપાત થાય છે ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ, તમને સ્ટોપિંગ પોટેન્શિયલ આપો કે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું છે? 0.38 વોલ્ટ, 0.38 વોલ્ટ જેટલું છે. તો એનું કાર્યવિધેય આપણે શોધવાનું છે. બરાબર. કે 488 નેનોમીટરનો પ્રકાશ જે છે, તરંગ લંબાઈનો પ્રકાશ તમે આપાત કરો છો, તો સામે સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું રાખેલું છે? 0.38 વોલ્ટ જેટલું. તો એનું જે વર્ક ફંક્શન છે, એનું જે કાર્યવિધેય છે, બરાબર, એ આપણે શોધવાનું છે. 11.11 તરંગ લંબાઈ આપેલી છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 488 નેનોમીટર 10⁻⁹ મીટર. સ્ટોપિંગ પોટેન્શિયલ V0 તમને આપેલું છે. કેટલું આપેલું છે? 0.38 વોલ્ટ. આ બે વસ્તુ આપેલી છે ને તમારે વર્ક ફંક્શન 50 શોધવાનું છે. બરાબર. કાર્યવિધેય કે વર્ક ફંક્શન શું કરવાનું છે? તમારે શોધવાનું છે. તો આપણે ખબર છે કે ભાઈ તરંગ લંબાઈ લેમ્બડા 488 નેનોમીટર આપેલી છે, સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલું છે. તો આપણા માટે સૂત્ર કે 50 શોધવું હોય તો એના માટેનું સૂત્ર આપણે ખબર છે કે ભાઈ EV0 ઇઝ ઇક્વલ ટુ hν માઇનસ 50. V0 આપેલું છે, h ની વેલ્યુ આપણે ખબર છે ન્યુ આપણે આપેલું નથી, આવૃત્તિ નથી આપેલી, પણ આપણે શું આપેલું છે? તરંગ લંબાઈ આપેલું છે. તો આ સૂત્રને લખવું હોય તો આમ લખી શકો EV0 ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમ્બડા માઇનસ 50. 50 ને તમે કરતા બનાવો, 50 આ સાઈડ આવી જાય, 50 આ બાજુ આવે, માઇનસ છે તો પ્લસ થઈ જાય, EV0 પ્લસ છે તો માઇનસ થઈ જશે. તો કે hc અપોન લેમ્બડા માઇનસ EV0. કે આ અહીંયા ધારો કે EV0 જો આપણે 50 મતલબ કે આ જે વર્ક ફંક્શન છે એને ઇલેક્ટ્રોવોલ્ટમાં જોતું હોય તો આપણે આ hc અપોન લેમ્બડા, આ જે ફોટોનની ઉર્જા છે, એને શું કરવું પડે? ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવું પડે. અથવા તો જો જૂલમાં જોતી હોય તો અહીંયા એની વેલ્યુ મૂકી દો તો તમને આ 50 જે છે એ શેમાં મળશે? જૂલમાં મળશે. બરાબર. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં લઈએ તો ઇલેક્ટ્રોવોલ્ટમાં લેવા શું કરવું પડે? તો કે hc અપોન લેમ્બડા, લેમ્બડા છે અહીંયા hc અપોન e કરી નાખીએ તો આ બંને વસ્તુ શેમાં થઈ ગઈ? ઇલેક્ટ્રોવોલ્ટમાં. hc અપોન લેમ્બડા જે ઉર્જા જૂલમાં હતી શેમાં થઈ જશે? ઇલેક્ટ્રોવોલ્ટમાં. તો કિંમત મૂકીએ તો 6.626 ગુણ્યા 10⁻⁻34 ઇન્ટુ c 3 × 10⁸ અપોન લેમ્બડા. લેમ્બડા તમને આપેલો છે 488 નેનોમીટર 10⁻⁹ અને e ની વેલ્યુ આપને આપેલી છે 1.6 ઇન્ટુ 10⁻⁹ માઇનસ EV0 0.38 ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર. તો 50 વર્ક ફંક્શન 50 ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ આપો તો સાદુરૂપ આપતા આપને મળશે 2.16 ઇલેક્ટ્રોવોલ્ટ. અથવા તો આમ પણ કરી શકે કે ભાઈ આટલાનું તમે સાદુરૂપ આપશો, આટલાનું સાદુરૂપ આપશો એટલે 2.54 ઇલેક્ટ્રોવોલ્ટ માઇનસ 0.38 ઇલેક્ટ્રોવોલ્ટ. તો 50 ઇઝ ઇક્વલ ટુ કેટલું મળે છે? 2.16 ઇલેક્ટ્રોવોલ્ટ. વર્ક ફંક્શન આપને મળશે 2.16 ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર. ત્યાર પછી એક્સરસાઇઝનો 12મો દાખલો જે છે, બરાબર, કે 12મો દાખલો જે છે એમાં આપણે પૂછ્યું છે કે ભાઈ 56 વોલ્ટ
વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે વેગમાન અને દ બ્રોગલી તરંગ લંબાઈ શોધો. બરાબર. .12 બરાબર. એમાં તમને કીધું છે કે ભાઈ વી બરાબર કેટલું આપેલું છે? 56 વોલ્ટ. 56 વોલ્ટ આપેલું છે કે 56 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે. એક ઇલેક્ટ્રોન છે એને આટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ શું કરેલો છે? પ્રવેગિત કરેલો છે. તો પ્રવેગિત કરેલો છે તો તેના માટે વેગમાન અને દ બ્રોગલી તરંગ લંબાઈ બંને શોધવાનું છે. વેગમાન પી શોધવાનું છે અને દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની છે, અથવા તો ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ગોતવાની. તો આપણે વેગમાન, જ્યારે દ બ્રોગલી તરંગ લંબાઈની વાત આવી હતી ત્યારે આપણે ઇલેક્ટ્રોન માટે જ વાત કરી કે ભાઈ વી વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન હેઠળ એને પ્રવેગિત કરવામાં આવ્યો હતો અને એના માટે જે વેગમાન હતું એ વેગમાન કેટલું હતું? તો વેગમાન આપણે કંઈક આવું મળતું હતું, P = √2 MeV. બરાબર. વેગમાન આપણે કંઈક આવું મળતું હતું કે વેગમાન, અથવા તો અહીંયા બે મુદ્દા પૂછેલા છે, તો એ બરાબર વેગમાન P = √2 MeV. બરાબર. આવું કંઈક આપણે શું મળતું હતું? વેગમાન મળતું હતું. તો P = √2 MeV. √2 m ની વેલ્યુ કેટલી હોય છે? ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31. E ની વેલ્યુ તો કે 1.6 × 10⁻19 ને વોલ્ટ કેટલા છે? 56 વોલ્ટ. બરાબર. તો વેગમાન P કે વેગમાન જે છે એ વેગમાન આપણે કેટલું મળશે? 4.04 × 10⁻24 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. બરાબર. આપણે જો એનું સાદું રૂપ આપીએ તો સાદું રૂપ આપતા આપણે મળશે 4.04 × 10⁻24. વેગમાન P બરાબર આપણે મળશે 4.04 × 10⁻24 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. વેગમાન આટલું મળશે. હવે શું શોધવાનું છે આપણે? દ બ્રોગલી તરંગ લંબાઈ આપણે શું કરવાની છે? શોધવાની છે. બરાબર. તો દ બ્રોગલી તરંગ લંબાઈ અથવા તો ડી બ્રોગલી તરંગ લંબાઈ. બરાબર. ડી બ્રોગલી તરંગ લંબાઈ, જો અહીંયા વેગમાન મળી ગયું છે, રેડી. તો ડી બ્રોગલી તરંગ લંબાઈ H/mv અથવા તો H/p. તો લેમ્બડા = H 6.26 × 10⁻34 અને વેગમાન P કેટલું મળ્યું? 4.04 × 10⁻24. તો લેમ્બડા તો તરંગ લંબાઈ આપને મળશે 1.64 × 10⁻10 મીટર. 1.64 × 10⁻10 મીટર અથવા તો 1.64 એંગસ્ટ્રોમ એમ પણ તમે લખી શકો. 1.64 × 10⁻10 મીટર આપણે શું મળશે? એની દ બ્રોગલી તરંગ લંબાઈ જે છે, દ બ્રોગલી તરંગ લંબાઈ મળશે. બરાબર. તો આ સ્વાધ્યાયનો 12મો. ત્યાર પછી 13મો જે છે, બરાબર, કે 120 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનું વેગમાન, ઝડપ અને દ બ્રોગલી તરંગ લંબાઈ શોધો. બરાબર. 13મો દાખલો સ્વાધ્યાયનો. .13
11.13 જે છે એ 13 તમને એમ કીધું કે 120 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ગતિ ઉર્જા, બરાબર, એટલે કે કે બરાબર 120 ઇલેક્ટ્રોવોલ્ટ, બરાબર. આ શું છે? કે ગતિ ઉર્જા આટલી આપેલી છે તમને. ફક્ત અહીંયા ખાલી શું આપેલી છે? ગતિ ઉર્જા આપેલી છે. એમાં પેલું શોધવાનું છે આપણે. શું શોધવાનું છે? વેગમાન. તો વેગમાન p ઇઝ ઇક્વલ ટુ, બરાબર, વેગમાન p ઇઝ ઇક્વલ ટુ √2 mev. પણ અહીંયા ev એટલે કે એની ગતિ ઉર્જા આપણે આપેલી છે, તો આપણે આમ લખશું √2 m k. તો p ઇઝ ઇક્વલ ટુ √2 m ની વેલ્યુ આપણે ખબર છે 9.11 × 10⁻31. કે તમને આપેલો છે કેટલો? 120 ઇલેક્ટ્રોવોલ્ટ, એટલે આપણે લખશું 120 × 1.6 × 10⁻19 જૂલ, બરાબર. તો વેગમાન p ઇઝ ઇક્વલ ટુ આપણે જો કેલ્ક્યુલેશન કરીએ તો આપણે મળશે 5.91 × 10⁻24, બરાબર. 5.91 × 10⁻24 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. આટલું શું મળશે આપને? વેગમાન મળશે. ત્યાર પછી બીજું આપને શું પૂછેલું છે? કે ઝડપ, બરાબર, ઝડપ v ગોતવાની છે. તો આપને ખબર છે વેગમાન મળી ગયું, તો p ઇઝ ઇક્વલ ટુ શું હોય? mv. m ની ખબર છે તો v મળી જાય, તો v ઇઝ ઇક્વલ ટુ p/m. તો p કેટલા છે? 5.91 ગુણ્યા 10⁻24 છેદમાં m 9.11 × 10⁻31. તો વેગ અથવા તો ઝડપ v ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ આપશો તો સાદુરૂપ આપતા આપણે મળશે 6.48 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. 6.48 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ, બરાબર. ત્યાર પછી આપને પૂછેલું છે ધી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે, બરાબર. આપણે શું શોધવાનું છે? કે ધ બ્રોગલી તરંગ લંબાઈ જે છે, ધ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? તો ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h. આપને વેગમાન તો મળી જ ગયું છે, તો ડાયરેક્ટ આપણે h/p. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h 6.626 ગુણ્યા 10⁻34. વેગમાન p કેટલું? 5.91. કેટલું મળેલું છે? 5.91 ગુણ્યા 10⁻24. તો અહીંયા લખીએ 5.91 ગુણ્યા 10⁻24. તો તરંગ લંબાઈ, ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા કેલ્ક્યુલેશન કરો તો આપને મળશે 1.12 ગુણ્યા 10⁻10 મીટર. 1.12 ગુણ્યા 10⁻10 મીટર, બરાબર. અથવા તો જો આને એંગસ્ટ્રોમમાં ફેરવવું હોય તો 10⁻10 છે, એટલે તો કે 1.12 એંગસ્ટ્રોમ. અથવા તો હજી જો આપણે વધારે સાદુરૂપ આપવું હોય તો આમ પણ આપી શકો 0.11. કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0.112 ગુણ્યા 10⁻9 મીટર. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0.112 નેનોમીટર. એંગસ્ટ્રોમમાં લખો, નેનોમીટરમાં લખો, જેમાં લખવું હોય એમાં લખો. મીટરમાં રાખો તોય કાંઈ વાંધો નહીં, બરાબર. અહીંયા ડાયરેક્ટ -10 છે તો એંગસ્ટ્રોમ લખ નાખો 1.12 એંગસ્ટ્રોમ. નેનોમીટરમાં ફેરવવું તો પોઈન્ટ આગળ ખસેડો તો કે 0.112 × 10⁻9 એટલે કે નેનોમીટરમાં 0.112 નેનોમીટર અથવા તો 1.12 એંગસ્ટ્રોમ. ખાલી મીટરમાં રાખો તો પણ ચાલે. રેડી. તો આ સ્વાધ્યાયનો 13મો દાખલો. વધારે આપણે આવતા લેક્ચરમાં જોશું, બરાબર.